સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં લુમ્સના કારખાનામાં ભીષણ આગ. પાંડેસરા વિસ્તારમાં લુમ્સના કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. બનાવની જાણ થતાં ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ છે. ઘટના સવારે લુમ્સના કારખાનામાં બની હતી. આગ લાગવાની જાણ થતાં સુરત ફાયર બ્રિગેડે 8 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે મોકલી હતી. ફાયર દ્વારા આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો છે. મળતી માહિતી મુજબ આગ પ્રથમ તબક્કે કારખાનાના એક ભાગમાંથી શરૂ થઈ અને પવનના વેગને કારણે ઝડપથી ફેલાઈ. કારખાનામાં હાજર કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હાલ કોઈ જાનહાનિની માહિતી મળી નથી. ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવવા માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. આગ નિયંત્રણમાં છે અને નજીકના ઇમારતોમાં ફેલાવાનું જોખમ ટાળવવા માટે બધી જ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે ઘટના સ્થળને આસપાસનો વિસ્તાર બંધ કરી દીધો છે અને સ્થાનિક લોકોને વિસ્તારમાંથી દૂર રહેવાની સૂચના આપી છે. આગના કારણોની તપાસ હાલ ચાલી રહી છે.